આજનો દિવસ તૈયારી ચાલુ કરવાનો દિવસ છે. 8મા દિવસે સિદ્ધિ છે, 7 દિવસ સાધનાના છે. ગઈકાલે જ એક ભાગ્યશાળી સાથે વાત થઈ. આપણે જે દિવસે સંવત્સરી કરીને પર્યુષણનો છેલ્લો દિવસ કરીશું, દિગંબર પરંપરા એને પહેલો દિવસ ગણીને પર્યુષણની શરૂઆત કરશે. ચોથના દિવસે બંને માટે સંવત્સરી, આપણી પૂર્ણાહુતિ, એમની શરૂઆત. ક્યાં ફરક કેમ પડે છે? મેં કીધું એક જ ફરક પડ્યો છે. તમે જેને ધર્મનું મૂળ ગણો છો, અમે એને ધર્મનું પરમ ફળ ગણીએ છીએ. કારણ કે તમારે ત્યાં ક્ષમા એ ફોરગિવનેસ છે, કોઈને માફી આપી દેવી, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. અમારે ત્યાં ક્ષમા એ મૈત્રી સ્વરૂપ છે કે આખા વિશ્વને પોતાનું ગણી લેવું, અને એ આખા વિશ્વને પોતીકું ગણવામાં 8 દિવસ નીકળતા હોય છે. સંવેદનાનો વિકાસ ચાલુ કરજો. માત્ર કોઈને માફ કરી દેવા એ ક્ષમાપના નથી, કારણ કે માફ કરીને પણ મનનો અણગમો નથી જોતો. તમે કદાચ બદલો લેવાનું છોડી દો છો, મનનો અણગમો નથી જોતો. માફ કર્યા પછી પણ એ વ્યક્તિ સામે આવે, અપરાધ તો ચોક્કસ યાદ આવે છે કે એને મારી સાથે આ કર્યું. સહેલું તો નથી ભૂલી જવાનું, સહેલું નથી એ ભૂંસી નાખવાનું, પણ મનનો એ જે અણગમો છે એને નીચોવીને કાઢી નાખવાનો. અપરાધીશું પણ મન થકી ચિંતવીએ નવી પ્રતિકૂળ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આપણામાં આસ્તિક્ય આવી ગયું છે, દેવગુરુ ધર્મ પરની શ્રદ્ધા આવી ગઈ છે, મૈત્રી ભાવ નથી આવ્યો. અને મૈત્રી ભાવ ન આપવાના લીધે અપરાધીઓ માટે પણ, અને આપણા મનમાં જે મૈત્રી ભાવ વિકસવો જોઈએ, જે બદલો લેવાની ભાવના સમાપ્ત થયા પછી અણગમાની ભાવના સમાપ્ત થવી જોઈએ, એ નથી થતી.